ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને સવારના વાગી ગયા છે 4:30 અને મારી બેનને ધ્રુવને કંઈક કન્ટેન્ટ શૂટ કરવા માટે જવાનું છે અને એની સાથે હું જાઉં છું. હાલો હું તમને બતાવું કે આજના દિવસમાં શું શું ધમાલ થાય છે. અમે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન, એ જે જગ્યાએ શૂટિંગ કરવાનું. જો આવી જગ્યા છે, પાછળ એક મસ્ત મજાનો અશ્વ પણ છે અને અહીંયા અમારે શૂટ કરવાનું છે. ઓલમોસ્ટ વાગી ગયા છે ઘડિયાળમાં 8 અને બહુ ઝાઝો તડકો છે કારણ કે ઉનાળો છે ને. અમે ખેતરમાં છીએ, પાછળ જો શૂટિંગ ચાલુ છે અને આ શૂટિંગ શેનું ચાલુ છે, કઈ બાબતમાં ચાલુ છે, હું તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ અને કહીશ કે શેમાં ચાલુ છે. તો હવે આપણે બ્રેક પડી ગયો છે અને આપણે બધા કરીએ છીએ નાસ્તો. નેક્સ્ટ પહોંચી ગયા છીએ ખારવા માટે, લોકેશન માટે, અને અહીંયા પણ શૂટ ચાલુ છે અને બહુ જ એટલે બહુ મસ્ત એટમોસ્ફિયર છે. તમે મારે આગલા શોર્ટ્સમાં જોયું હશે કે હું ઘોડા પર બેઠી હતી, ઘોડી હતી. બહુ મજા આવી હતી અહીંયા પણ. આ પણ બહુ બ્યુટીફુલ પ્લેસ છે. હવે આપણે આવી ગયા છીએ નકતી વાવની મેલડી માતાજીએ વઢવાણ અને સરસ મજાના દર્શન થઈ ગયા છે ને. અહીંયા પણ પાછળ શૂટ ચાલી રહ્યું છે, મસ્ત શૂટ. તો અમે બધાએ જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ પાછા ઘરે અને બહુ થાકી ગયા છે એટલે હવે રસ્તામાં સુઈ જશું. તો અમે ગયા હતા બહાર અને હવે અમે જઈએ ઘરે. તો આપણે બહારે ગયા હતા અને મારા મામીની એનિવર્સરી હતી એટલે જમવા ગયા હતા અને પછી બધાએ આઈસ્ક્રીમને એવું ખાધું. મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા નથી એટલે મેં સોડા પીધી. બધા કમેન્ટમાં એમને હેપી એનિવર્સરી વિશ કરી દેજો. આ સાથે આપણે આજના બ્લોગને એન્ડ કરીએ છીએ. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ બધાને, શુભરાત્રી, જય માતાજી, મહાદેવ, શ્રી રાધે.